જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં કિલ્લા અને અન્ય બાંધકામ ત્યાંથી સમજૂતી મેળવવાની બાકી છે. તો આપણે ત્યાંથી સમજૂતી મેળવીએ. તો કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. તો દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ તો ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કુતબુદ્દીન એબકના સમયમાં દિલ્હીમાં કુવત ઇલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. તો જ્યારે કુતબુદ્દીન હતો તે શાસક કરતો હતો દિલ્હી ઉપર, ત્યારે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. એબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. તો જુઓ, કુતબુદ્દીન એબક છે તેણે કઈ મહત્ત્વની ઇમારત બનાવેલી? તો કુતુબ મિનાર છે. જુઓ, તમને બાજુમાં છે ફોટો બતાવેલો છે કુતુબ મિનારનો. કુતબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તો જ્યારે કુતબુદ્દીન હતો ત્યારે તેના સમયમાં ખાલી એક જ માળ બાંધવામાં આવ્યો હતો. પછી તેનું અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું હતું. તો આ ઇલ્તુમિશ કોણ હતો? તેનો ગુલામ હતો. ફિરોઝ શાહ તુઘલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો. તો જે ફિરોઝ શાહ તુઘલક અને જે સિકંદર લોદી વંશનો જે રાજા હતો સિકંદર લોદી, તેણે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કુતબુદ્દીન એબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. તો કુતબુદ્દીન એબક નિર્મિત એટલે કે કુતબુદ્દીન એબકે એક મસ્ત મસ્જિદ એટલે કે ઢાઈ દિન કા ઝોપડા પણ બનાવેલી હતી જે અજમેરમાં આવેલ છે. ઇલ્તુમિશના સમયમાં હોજ એ શમ્મી ઈદગાહ અને ઝુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. તો ઝુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલ્લાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો જે હતા તે વસાવવામાં આવેલા હતા. તો જ્યારે દિલ્હી ઉપર તુગલક વંશ શાસન કરતું હતું ત્યારે આ બધા જે તુગલકાબાદ, ફિરોઝાબાદ, પછી ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે જેવા નગરો વસાવવામાં આવ્યા હતા. તો ચાલો, તમને પૂછવામાં આવે કે કુતુબ મિનાર છે તે કોણે બંધાવેલું? તો કુતબુદ્દીન એબકે. તેનો એક જ માળ ઘડાણો, ત્યાં તેનું અવસાન થયું અને પછી બાજુનું જે બીજું જે બધું કામ બાકી હતું તે તેનો ગુલામ હતો ઇલ્તુમિશ, તેણે પૂરું કરાવ્યું. અને સિકંદર લોદી અને ફિરોઝ શાહ તુઘલકે તેનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું. તેમાં બંદેખાનનો ગુંજબ, બડા ગુંજબ જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઢની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. હવે આપણે જો તમને અહીંયા બાજુમાં ઢાઈ દિન કા ઝોપડા નામની જે મસ્જિદ છે તે બતાવવામાં આવેલી છે ફોટામાં. હવે જુઓ,
વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી 1290 સુધી વિજય સામ્રાજ્ય ચાલ્યું. તો ચાલો એના વિશે આપણે થોડીક માહિતી પ્રાપ્ત કરીએ. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાઓનો પ્રારંભ થયો. તો જ્યારે તુગલક વંશ ચાલતું હતું ત્યારે તેના નિર્બળ સુલતાનો, નિર્બળ એટલે કે ઓછા શક્તિશાળી, તેના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો આરંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તો જુઓ, વિજયનગર છે એટલે કે વિજયનગર સામ્રાજ્યનો પાયો કોણે નાખેલો? તો હરિહરરાય અને બુક્કારાય નામના જે બે ભાઈઓ હતા તેણે તુંગભદ્રા નદીના કિનારે પોતાની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. તો શરૂઆતમાં તેમના ગુરુ એટલે કે ગુરુસ્વામી હતા, તેમનું નામ શું હતું? વિદ્યારણ્ય, અને તેના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. તો પાછળથી પહેલાં તો વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું, પરંતુ પછી સમ્રાટોની જે લશ્કરી સફળતા મળી એટલે કે યુદ્ધમાં તેઓ જીત્યા, જેને કારણે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. તો જે આ વિજયનગર છે તે સામ્રાજ્યનો પાયો નાખ્યો કોણે? હરિહરરાય અને બુક્કારાય. તે કયા વંશના રાજા હતા? સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, પછી તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તો જુઓ, હવે તુલુ વંશની માહિતી મેળવીએ થોડી. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેણે ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું છે. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા છે. કોણે? કૃષ્ણદેવરાયે. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા ન કરી હતી. તેનું મોટા ભાગનું જે જીવન હતું તે યુદ્ધભૂમિ પર જ પસાર થયું હતું. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. તો જે આ તુલુ વંશના રાજા કૃષ્ણદેવરાય હતા, તેણે રાજ્યમાં જે વિવિધ કરો હતા તેને નાબૂદ કર્યા અને જેના કારણે પ્રજાનો પ્રેમ મેળવ્યો. આ ઉપરાંત વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમને સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. તો જુઓ, સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તો તેમને સાહિત્યમાં ખૂબ જ રસ હતો, જેના કારણે તેણે અનેક ગ્રંથો પણ લખેલા હતા અને સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે તેને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં
આવ્યા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. તો જુઓ, કૃષ્ણદેવરાય જ્યારે શાસન કરતા હતા ત્યારે વિજયનગરમાં એટલે કે આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ કરવામાં આવ્યું, અને પછી તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા જે સંઘ સામે વિજયનગરનો પરાજય થયો. એટલે કે મુસ્લિમ લોકોએ યુદ્ધ કર્યું તેને કારણે તેમની સામે આ જે કૃષ્ણદેવરાયનું જે રાજ્ય હતું તે પરાજય પામ્યું, અને યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પરંતુ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. હવે બહમનીનું રાજ્ય. તો તુઘલક વંશના સમયમાં જ દખ્ખણમાં ઝફ્ફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી. તો જુઓ, તુઘલક વંશના સમયમાં જ દખ્ખણમાં ઝફ્ફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. ઝફ્ફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અમદાવાદ અને મુઝફ્ફર શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બનાવી. મુઝફ્ફર શાહ ત્રીજાનો વઝીર મોહમ્મદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વઝીર કાસિમ બરીદના હાથમાં આવી, અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું, એટલે કે વહેંચાઈ ગયું. હવે દિલ્હી સલ્તનત શાસનનો અંત કઈ રીતે આવ્યો તે જોવાનું છે. ચાલો, તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી. સૌથી પહેલાં ગુલામ વંશ હતો, અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદી શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. તો જુઓ, દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના એ કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ, પરંતુ સાચો શાસક તરીકે તો ઇલ્તુમિશ જ માનવામાં આવે છે. એટલે કે સાચો સ્થાપક હતો તે ઇલ્તુમિશ માનવામાં આવે છે, પરંતુ જે દિલ્હી શાસનની આમ જે સ્થાપના કરવામાં કુતુબુદ્દીન ઐબકનો ભાગ છે. અને 1526માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે યુદ્ધ થયું હતું, અને તેમાં મુઘલ શાસકનો એટલે કે મુઘલ વંશનો વિજય થયો, જેના કારણે આ શાસનનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાયડી જોઈ, અને ઉદય તેનો અસ્ત એ ન્યાય તેનું પતન થયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. આ પાઠમાં આપણે દિલ્હી સલ્તનત વિશે માહિતી પ્રાપ્ત કરી. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે દિલ્હી સલ્તનતનો પાયો કઈ રીતે નાખવામાં આવ્યો. તો દિલ્હી સલ્તનતનો પાયો શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ વચ્ચે યુદ્ધ થયું હતું. તેમાં ઘોરીની જીત થઈ, જેના કારણે દિલ્હી સલ્તનતનો પાયો નાખવામાં આવ્યો. પછી
કુતુબુદ્દીન એબકે તેની સ્થાપના કરી, પરંતુ જે દિલ્હી સલ્તનતની સ્થાપના કરનાર જે રાજા છે તે સાચો ઇલ્તુમિશને માનવામાં આવે છે. એટલે કે ગુલામ વંશનો જે સાચો સ્થાપક છે તે કોને માનવામાં આવે છે? ઇલ્તુમિશને માનવામાં આવે છે. ત્યાર પછી આપણે ખલજી વંશની માહિતી મેળવવી. તો ખલજી વંશનો સૌથી પહેલા રાજા કયા હતા? જલાલુદ્દીન ખલજી હતા. આ ઉપરાંત પછી આપણે તુઘલક વંશના પહેલા રાજા મોહમ્મદ બિન તુઘલક હતા. પછી સૈયદ વંશની આપણે માહિતી પ્રાપ્ત કરી. પછી તેની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? કેન્દ્રીય શાસન, પછી પ્રાંતીય શાસન, સ્થાનિક શાસક, પછી તેમાં કયા કયા કિલ્લાઓ બાંધવામાં આવ્યા, પછી અન્ય કયા બાંધકામ કરવામાં આવ્યા. તો કુતુબુદ્દીન એબક દ્વારા કુતુબ મિનાર બાંધવામાં આવ્યું, જેનો એક માળ બંધાણો ત્યાં જે કુતુબુદ્દીન એબક હતું તેનું અવસાન થયું, અને પછી તેનો જે ગુલામ હતો ઇલ્તુમિશ તેણે તેનું બાંધકામ કરાવ્યું. પછી ફિરોઝ શાહ તુઘલક, આ ઉપરાંત સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પછી આપણે વિજયનગર સામ્રાજ્યની વાત કરી, અને પછી બહમનીનું રાજ્ય, દિલ્હી સલ્તનત શાસનનો અંત કઈ રીતે આવ્યો? તો 1526માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે યુદ્ધ થયું, અને જેમાં બાબરની જીત થઈ. તે પછી બાબરનું શાસન ચાલ્યું, એટલે કે મુઘલ વંશનું શાસન ચાલ્યું. તો અહીંયા પાઠ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો.